અરે મિત્રો, તમે જો સહેલા રહી જાઓ ને તો જિંદગીમાં કોઈ વસ્તુ અઘરી નથી. આ વાત સાથે આ ચીજ સાથે શરૂ કરીએ આજની નવી વાત ને નવી ચીજ. મિત્રો, આવી ગયા છે ઓલરેડી આપણે કિચનમાં. જય શ્રી કૃષ્ણ, અંબા અંબા. હોમ મિનિસ્ટર આવી ગયા છે. નામ જોઈ લ્યો. કાયમ માટે જી અમારે ભાઈ એના વગર નહીં મેળ ખાય. નું નો મેળ ખાય એટલે નો મેળ ખાય, પછી વાત પૂરી થઈ ગઈ ને મિત્રો. આ બધું તમે ઘરના છો એટલે તમને બધું કેવું પડે. સવાર પડે એટલે રૂટીન કામ ચાલુ થઈ જ જાય. રૂટીન કામ ચાલુ થઈ જાય ને આજે બનાવવાની છે રેસીપી વિથ આખા દિવસના વ્લોગ અને ખૂબ મજા આવવાની છે. તો એટલે કે ભાઈના રહેજો, એનું કારણ છે કે આવવાની છે મજા. અમને આવશે ને તમને આવશે અને તમને એ બતાવી દો. હાલો 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 જલ્દી જલ્દી હાલો જલ્દી હાલો જલ્દી હાલો મારી ભેગા. જોઈ લ્યો, આ છે ઠાકોરજીનો આજનો પ્રસાદ. જોઈ લ્યો, ચીકુ છે, બનાના છે, જામફળ છે, પછી માખણ છે, મિશ્રી છે, સાથે સૌભાગ્ય સૂટ પાક છે ને ખજૂર પાક છે. આટલી વસ્તુ ઠાકોરજી આરોગ્ય ને ત્યારે એને મજા આવે. હવે તમે એ વિચાર કરી લ્યો કે અમારા ઠાકોરજી આવા હોય તો અમને કેવા હોય. અમે તો એના પોઠિયા હે ભાઈ. હાલો તો બહીના રહેજો. ચાલો મિત્રો, આવી જાઓ નાસ્તો કરવા. સવારનો નાસ્તો આપણો રેડી છે. તારું એ ઘરે બનાવેલું ચવાણું છે, બહારથી આવેલા પાપડી ગાંઠિયા છે, સરસ મજાની ઠંડી રોટલી છે અને ચા તો છે જ. હોમ મિનિસ્ટર પણ આવી ગયા છે. ચાલો બધા ચા નાસ્તો કરવા. ચાલો ચા નાસ્તો કરવા ભાઈ. એનું કારણ છે કે આજે ચા નાસ્તામાં મજા આવે એવું છે. અને આજે છે જ અમારે છે ને ચા નાસ્તામાં મોડું થઈ ગયું હતું એટલે જરાક ઉતાવળ છે, કારણ કે આજ ઘણું બધું કામ છે ને એટલા માટે. જે આપણે રોટલી પેલા કરવાની છે, કારણ કે શાક છે ને આપણું લસણ વાળું બનાવવાનું છે. એટલે ભગવાન માટે જો સંભારો તૈયાર થઈ ગયો છે. રોટલી ઉતારીને પેલા ભગવાનનો થાળ ધરી દેશું આપણે, અને પછી લાસ્ટમાં શાક કરશું એટલે ગરમ ગરમ જમાઈ આવે ત્યારે. સાંજે છે ને આપણે મુખવાસ બનાવવાનું છે. આ ગાજરની સુકવણી કરી છે ને અહીંયા તડકો આપણે થોડોક આવે સરસ અત્યારે, એટલે એમાં છે ને હળદર, મીઠું ને થોડુંક પાણી છટકોરી ને તલ, વરિયાળી ને અજમો મુખવાસ બનાવવાનો છે ને એટલા માટે. જો સરસ થઈ ગયું છે. હજી થોડોક તડકો ખાશે ને ત્યાં થઈ જાય. થોડુંક ઉપર નીચામ કરવું પડે, પાણી સરસ શોષાઈ જાય, સરસ તલ ફૂટે. સાંજે આ મુખવાસ બનાવવાનું છે. આ ગાજરની સુકવણી તો 2-3 દિવસ લાગશે હજી. સૌથી પહેલા આપણે આ ટમેટાની પ્યુરી તૈયાર કરી લેશું. ને આ મેથીના મુઠિયા જો આ રીતે આપણે તૈયાર કરી લીધા હોય તો એમાંથી આપણે અલગ અલગ ઘણી પ્રકારના શાક બને છે. એટલે અત્યારે આપણે મુઠિયા તૈયાર છે, એના માટે સૌથી પહેલા ગ્રેવી કરશું, પછી આગળ શાક બનાવતી જાઉં હું કહેતી જાઉં. આપણે આ ટમેટાની પ્યુરી તૈયાર થઈ ગઈ છે. 3-4 ટમેટા આપણે ક્રશ કરી લીધા છે. 4 કળી લસણની, આદુ ને મરચાં આપણે બધું ખાંડી લેવાનું છે. ખાયણીમાં અધકચરું ખાંડવા માટે થોડુંક નમક એડ કરશું. લીલું લસણ, આદુ, મરચાં બધું ખંડાઈ ગયું છે. એમાં જ આપણે 2 ચમચી મોરા ગાંઠિયા એડ કરીએ છીએ. ગમે એ ગાંઠિયા કે સેવ તમે આમાં લઈ શકો. એટલે આનો ભૂકો આરે થઈ જાય આપણે સરસ. બધું આપણું સરસ ખંડાઈ ગયું છે. આ છે બારીક સુધારેલી કોથમીર. એમાં જ આપણે આ બધું ખાંડ્યું છે ને, આદુ, મરચાં, લસણ, ગાંઠિયા બધું એડ કરી દઈશું. આ રીતનો મસાલો તૈયાર કરીને શાક ભરીએ ને એનો ટેસ્ટ બહુ સરસ આવે છે. એકદમ ટેસ્ટી લાગે છે ખાવામાં. નોર્મલ ભરેલા શાક કરતા હોય ને એના પર શેકેલા સિંગદાણાનો ભૂકો ઝીણો. હવે આમાં આપણે બધે મસાલા એડ કરવાના છે. આપણે શાકની ક્વોન્ટિટી હોય એ પ્રમાણે. આ છે હળદર પાવડર, છે ધાણા જીરું પાવડર 2 ચમચી. મરચાં તમે લીલા મરચાં જેટલા તીખા લીધા હોય એ પ્રમાણે મરચું એડ કરવું, તીખું ને ખાતા હોય એ પ્રમાણે. આ છે ગોળ. આપણે ઓમાં નમક નાખ્યું છે એટલે એ પ્રમાણે જોઈને નાખવાનું છે. આમાં નમક સ્વાદ અનુસાર. આ છે ગરમ મસાલો. આ બધું સરસ મિક્સ થાય એના માટે આમાં થોડુંક તેલ એડ કરવું પડશે. મસાલો ને બધું મિક્સ થાય ને એટલે પડતું. અડધું પાવડું આપણે તેલ એડ કર્યું છે આમાં અત્યારે. આ છે નાના બટેટા. એને આ રીતે આપણે છાલ ઉતારી આ રીતે કટ આપવાનું, એટલે આમાં આપણે મસાલો ભરી શકીએ. આ રીતે આપણે બટેટા તૈયાર કરી લીધા છે. હવે રીંગણા ભરવા માટે તૈયાર કરી લઈશું. આ રીતે અંદર ચેકાઈ થઈ જાય કે અંદર સડો કે નથી ને.
આપણે આ રીંગણા ને બટેટા ભરી લેશું પેલા. ચાલો હવે આપણે રીંગણા બધા ભરી લેશું. આપણે રીંગણા ને બટેટાના રીતે બધા ભરી લીધા છે. હવે આપણે આનો વઘાર મારી દેશું. 3 પાવડા તેલ લઈ લીધું છે. તેલ ગરમ થઈ ગયું છે. આ છે જીરું. જીરું ગુલાબી થઈ ગયું છે. આ છે હિંગ. હવે એમાં આપણે આ રીંગણા અને બટેટા એમાં આવશે આપણે અડધો ગ્લાસ પાણી. આપણે ઢાંકણ બંધ કરી આપણે આને 3 સીટી વગાડી લેશું પહેલાં. એટલે આપણે પહેલાં રીંગણા બટેટા ચડાવી લેવાના છે, પછી બાકીની બધી વસ્તુ એડ કરશું. 3 સીટી વાગી ગઈ છે. આપણે ગેસ બંધ કરી દઈએ. ફાઇનલી મિત્રો વાગી ગયા છે બપોરના 2:30 અને આવી ગયો છું ઘરે. હવે જોઈએ આપણે કિચનમાં ક્યાં શું પૈસું છે. શાક તમારે ગરમ ખાવું હતું ને એટલે શાક છેલ્લે રાખ્યું છે આજે. ઓકે, પ્રિપરેશન થઈ ગઈ, બધી કમ્પ્લીટ થઈ ગયું. ના, હજી અધૂરું છે. સીટી શાક વઘારીને 3 સીટી વગાડી છે. હજી એમાં ટમેટાની પ્યુરી ને આ મુઠિયા એડ કરવાનું બાકી છે. ગરમ ગરમ જમાય ને તમારે શાક એટલા માટે. ચાલો આપણે કુકરમાં વરાળ નીકળી ગઈ છે. ચેક કરી લેવાનું શાક આપણે. રીંગણા તો થઈ જ ગયા હોય, બટેટામાં જ વાર લાગે. જો આ બટેટું આપણું ચડી ગયું છે. હવે એમાં આપણે આ ટમેટાની પ્યુરી કરી છે ને એ એડ કરી દઈશું. દેખાવ સારો છે, કલર સારો છે. આ મસાલો આપણે જે ભરવા માટે કર્યો હતો ને એ આમાં એડ કરી દેવાનો છે. બધું ના મુઠ્ઠી આપણે મેથીના બધું સરસ મિક્સ કરી એકદમ ઉકાળી દેવાનું. સરસ બધું સરસ ગ્રેવી થઈ જાય ને તૈયાર આપણી. ભરેલા રીંગણા બટેટા અને મુઠિયાનું શાક કયું એકંદરે મારું ફેવરિટ. અને શિયાળામાં આવું શાક જો ખાવા મળી જાય ને તો ખાવાની ખૂબ મજા આવે અને જિંદગી જીવવાની મજા આવે. ચાલો મિત્રો, ઠાકોરજીને પણ થાળ ધરાઈ ગયો છે. વાહ, રોટલી સંભારો ને ગોળ, ભલે મારો વાલો જલસા. ચાલો ભાઈ, આ ટમેટાની ગ્રેવી અને મુઠિયા બધું એડ કરીને 2 મિનિટ આને સાતળવા દીધા. મસ્ત મજાનું આવી રીતે જો ચડાવી ગયું છે. ખાટો રસો સરસ થઈ ગયું, એકદમ મસ્ત. મુઠિયા સોફ્ટ થઈ ગયા, બધું થઈ ગયું તૈયાર. લીલું લસણ એડ કર્યું ને એટલે ભગવાનને લસણ વગરનું કાઢવાનું નહોતું એટલે પછી. ચાલો, કોથમરી આવી ગઈ એટલે પડદો પડી ગયો. હાલો જલ્દી જલ્દી દઈ દો, ભૂખ લઈ ગઈ છે. ચાલો મિત્રો, બેસી ગયા છે જમવા. આજે આજનું ભોજન, આજે ભરેલા રીંગણા બટેટા અને મુઠિયાનું શાક. અને ભાઈ દેખાવામાં એકદમ ટેમ્પટિંગ લાગે છે. ખાઈને તમને કહું કેવું રહ્યું છે. આજે કોબી મરચાંનો સંભારો, આજે ઠાકરની થાળી, છાશ છે, રોટલી છે. જો આ રીતે ભગવાનનો પ્રસાદ હોય ને ભેગો કરી નાખીને એટલે બધાને ભગવાનનો પ્રસાદ આવી જાય. 2 માણસ એક રોટલી લઈ લઈ અને માથે ગોળ લઈ લઈ. ભાઈ ભગવાનનો પ્રસાદ એકવાર ભળે ને એટલે ખાવામાં મીઠાશ આવે આવે ને આવે. આ બાબતે તમારું શું કેવું છે એ કહેજો. ચાલો ભાઈ, આવી ગયો છે ઊંધિયાનો ભાઈ. જ્યારે દરેક વસ્તુ કે બધા વેજીટેબલ ઘરમાં અવેલેબલ ન હોય ને તો આવો શોર્ટકટ તમે લઈ શકો છો. રીંગણા અને બટેટા આ બેયને ભરી અને અંદર મુઠિયા નાખીને બનાવી શકો છો શાક. આ એક નવી ટ્રીક ને ટીપ છે. હાલો અમે ભોજનની મજા માણીએ. ચાલો મિત્રો, હું ભોજનની મજા માણું છું અને આજે તમે બન્યા રહેજો, કારણ કે ખાવાની ખૂબ મજા આવે છે. હાલો જમવા, નવી જાતનું કાઠિયાવાડી શાક ખાવા. ગરમા ગરમ શાક. અમારા હોમ મિનિસ્ટર બનાવેલું. કેવું લાગ્યું? સારું છે. રીંગણા બટેટા જે ભર્યા છે એમાં મસાલો છે ને એનો ટેસ્ટ ભરપૂર આવે છે, મસ્ત મજાનો આવે છે. અને એની અંદર મુઠિયા હોય એટલે કાંઈ કેવું ન પડે, મજા જ આવી જાય. હોમ મિનિસ્ટરે બેસી ગયા જમવા. ચાલો બધા જમવા. નવા નવા આઈડિયા એમને મળે, એ લોકો કરતા હોય બધું, અને એની હિસાબે આપણો વજન વધે. પછી તમે અમને કહો કે પરાગભાઈ થોડુંક વજન ઘટાડો આવું બધું ખાવામાં. પણ આવું ટેસ્ટી બનતું હોય તો કોણ ન ખાય. જ્યાં લગી મેથી ના આવતી હોય ને ત્યાં લગી ઊન બાર છે ને મુઠિયા વધારે કરી જ રાખીએ. પછી રીંગણા વાળો હોય, ભરેલા રીંગણા હોય, બધામાં મુઠિયા હોય ને એટલે બધાય મજા આવે. હાલો, રોટલી ઉપર છે આજે ફુલકા. પછી સાંજના 4 ટાઈમે તમને મળીએ, બતાવીએ શું કરવાના છીએ આજે. સાહેબ આજ જરાક છે ને તબિયત લૂઝ છે, એટલે સમજી શકો છો તમે.
કે જરાક છે ને આમ જેને કહેવાય ને કરતર જેવું છે ને મજા નથી આવતી. હવે તમે મને એ કહેજો કે જ્યારે મજા ન આવતી હોય ને ત્યારે તમે શું કરો. બાકી આ તો હું બેઠો એટલા માટે રહ્યો કે મારે તમને પાછું બધું બતાવવું પડે ને. હાલો બતાવું તમને, કારણ કે એના માટે તમને ખબર છે ને આપણે ક્યાં આવવું પડે. આમ જો, હા 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 હા, આ સુગંધ માત્રથી ગમે તે માણસ અહીંયા ખેંચાઈ આવે છે. સુગંધથી જાગ્યા એમ કયો? ખેંચાવું જાગવું બધું એકનું એક ને. મેં કીધું હવે ચા ચડાવવા દો તો ઊભા થાશે. ક્યારની રાહ જોતી હતી. ચાલો બધા ચા પીવા. ઈ તમને કહેવાનું હતું મિત્રો કે હાલો કહુંબો લેવા, કાઠિયાવાડી કહુંબો. એનું કારણ છે કે ભાઈ આના વિના તો છે ને ભાઈ કાંઈક તો હોય ને જીવનમાં યાર. અને પાછું તમને એ કહેવાનું, આજ કઈ તારીખ છે? છેલ્લો દિવસ. કરો યાદ કરો. છેલ્લો દિવસ. છેલ્લો દિવસ નથી, છેલ્લેથી આગલો દિવસ છે. એટલે શું છે કે દરેક ઘરમાં દરેક બહેનોને આવા નોખા વાના જાણવા મળશે કે આજે તબિયત સારી નથી, કળતર છે, બહાર જવાનું છે, કામ જાજુ છે, તો બધા એલર્ટ થઈ જાજો. એના માટે છે આ ભાઈ. હાલો, અને હવે પછી આગળ શું કરી તમને બતાવી અમે. કાલ તો પાછી 11 છે. હા જોયું, એટલે આજે છેલ્લો દિવસ જ કહેવાય. કાલે 11 છે એટલે કાલે જેન્ટ્સ ને બધાને લગભગ છે ને સમજી ગયા ને તમે. બહેરા બચારા ભોળા હોય એમ ન ખબર હોય. કાલ તમારે 11 રહેવાનું છે ને? કાલ 11 છે. હા, એક દિન ઓરિયત નો હાલે. 11 એક જ રહું છું. ગુરુવાર ને 11 બે જ હોય. એટલે બુધ ગુરુ બે રહેવાનું. બુધવારે અપવાસ ને ગુરુવારે એકટાણું. હવે તમને સમજાવું ને આ કેના પ્રતાપે અમારે આ બધા ફળ ખાઈ ગયા અમે. આ બધા પુણ્યના પ્રતાપ છે ભાઈ. હાલો તો બન્યા રહેજો. પછી ઘરે હતો ને એટલે ઓછી ત્યાં ઘંટડી વાગી ગઈ ને તો અંદર જોવા ગયો શું થયું. ત્યાં તો ભાઈ ઠાકોરજીને બોટાડવાની તૈયારી કરે છે. હાલો મને બન્યા રહેજો, કારણ કે હવે ચાલુ થવાની છે ધમાલ. ચલો ભાઈ, આપણને બોલાવવામાં આવ્યા છે, કંઈક રાંધે છે, વળી પાછું કંઈક નવું ચાલુ થયું. જો મારા અહીંયા નવા પ્રોગ્રામ ચાલુ જોઈએ સતત. ચા મૂકું ને એની સાથે શેકી નાખું ઉપવાસ. આજે પછી દીવા બધું કરીને પછી કરું. આ સરસ જો સુકાઈ ગયું તડકામાં. આપણે શેકી લઈશું. આ બધું અલગ અલગ શેકવાનું, પછી મિક્સ કરવાનું. હળદર મીઠું ચડાવ્યું હોય ને સરસ સુકાઈ ગયું છે. જોયું તમે, ખાવાનું તો આખો દી હોય જ છે, પણ અમારે મુખવાસ એટલો હોય. જો તમે આ બધું તમે ઘરના આનો એટલે તમને બતાવવું પડે ભાઈ. આ મુખવાસ 2-3 દિવસ છે કરવાનું, કરતી જ ટાઈમમાં મેળ ન આવે એટલે પછી એમ થાય કે કાલે દહીંના બધું તૈયાર કર્યું ને આજે મુખવાસ કરું. રોજ એક બે નવીન કામ હોય એટલે ભગવાનની દયા કહેવાય. આખો દિવસ કામમાં અને તમારી સાથે વાતચીતમાં અમારો દિવસ એવો જાય છે. મીડિયમ ગેસ ઉપર શેકી લેવાનું. જ્યાં તલ ફૂટેનો અવાજ આવે ને, તલ ફૂટે છે, જા બધા કલર ચેન્જ થઈ જાય, શેકાઈ જાય ને એટલે સરસ ગોલ્ડન કલર થઈ જાય. તો કાંઈ બધાયમાં તમારી જેમ થોડા સમજવું હોય કરતા હોય ને ખ્યાલ જ હોય. ભાઈ. આમાં છે ને અમારા જેવા જેને કાંઈ ખબર નથી પડતી, જો તળ થાય છે. આપણે રાઈ જીરું ફૂટતા એવો અવાજ. આમાં શું છે કે અમારા જેવા જેને બિન અનુભવી હોય ને એને કાંઈ ખબર ન પડતી હોય, એટલે અમારો વાકઈ ન હોય કાંઈ. અનુભવીની ક્યાં વાત થઈ છે આમાં કાંઈ. સુગંધ આવવા માટે સરસ, કલર ચેન્જ થઈ જાય. બધામાં ટાઈમ થોડો વાર લાગે. વરિયાળીમાં સૌથી વધારે વાર લાગે. આહા, હવે સુગંધ આવી. પછી અલગ અલગ શેકવાનું. અને અજમો છે એ ફરાળમાં ન ખવાય, એટલે અલગ આપણે રાખવો હોય તો રાખી શકાય. બધું અલગ અલગ છે. તલ શેકાતા હોય એટલે કોકને એમ થાય ને કે તલ હાકરી કરતા હશે. ખબર ન પડે કોઈને. મુખવાસ થાય છે તલ હાકરી થાય છે. બંધમાં આવેલું જાય આપણું. તો મુખવાસમાં આપણે હળદર મીઠું ચડાવ્યું હોય ને એટલે મુખવાસની સુગંધ એમ શેકાતા હોય એની સુગંધ ભાઈ તમે ઘરના જો એટલે તમને પૂછી શકાય. બાકી હવે આમાં આપણને કઈ ઉચકો પડતો નથી. એકદમ હળવા થઈ જાય. શેકાઈ જાય ને તલ શેકાઈ ગયા છે, કાઢી દઈશું. પેલા અજમો શેકી છે ને, દેશી અજમો છે ને બહુ સ્ટ્રોંગ છે એટલે ઓછો નાખીએ, નકર થોડોક તીખો લાગે છે મુખવાસ એટલે ઝીણો આવે એકદમ.
તીખો હોય જેમ ઝીણો ને એમ તીખો, મોટો એમ મરો. આની સ્ટ્રોંગ આવે છે હા એકદમ સુગંધ. આવે છે એકદમ. અને મિત્રો તમે અત્યારે શોપિંગ મોલમાં કે મોટી દુકાનમાં જાઓ ને તો કરિયાણાવાળા શું સમજાવે એટલે મોતીના દાણા જેવો મોટો મોટો અજમો આવ્યો છે. ચાલો મિત્રો આવી ગઈ આપણી વરિયાળી. વરિયાળી એમાંય સુગંધ આવશે. તમે જુઓ ભાઈ આખું રસોડું બધાને લગભગ ખબર પડી ગઈ છે આજે ઉપવાસના પ્રોગ્રામ છે. બસ શેકાયેલો સુગંધ આવે. જો નજીક દર્શન કરાવું તમને. હા ભાઈ કલર ગાઈડો તમે આમ જોવો એમ જો એ જ્યારે રાંધતી હોય ને ત્યારે છે ને ફૂલ કોન્સન્ટ્રેટ હોય એનું રાંધવામાં. છાનું માનું મારે તમારી યાર વાત કરી લેવી પડે. પછી સાંભળી જાય ને તો ધોકાવી નાખે. તો વણા ગાઢ નહીં ગાય જો વરિયાળીના નામ કોણે પાડ્યું છે? વરી ને યારી. વરી યારી કરવા દેવાનું છે. પછી આમાંથી હળદર મીઠું જે ચડ્યું હોય ને સારી લેવાનું. તે સીધે સીધો નહીં ખાવાનો. આમાં કેટલું નીચે આમ ગઈ જોઈ હોટલમાં ભરવાનું. ઓહો તમને એમ થાય કે મુખવાસ એટલે કોઈ કઈ ન હોય. પછી તો આ ખાલી 3 વસ્તુ જ છે. આમાં તો કેટલી વસ્તુ મિક્સ કરી કરતા હોય. રોટલી ખાલી થઈ જાય. આમાં જે રોટલી કેવા ધોવાણા કાઢે ભાઈ. હા અમે હાજર ન હોય ને આ તો તમારી આ તમારો હવન હવે જોયો અમે. આવા ધોવાણા કાઢો તમે ભાઈ આમ જો. મુખવાસ કરવો એટલે હું એવું કઈ ન હોય. બધાયમાં હોય. હાલો ભાઈ અંતર વરિયાળી છૂટી હો ભાઈ. હા 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 નાઈ ગઈ હો ભાઈ ઊંધી નાઈ ગઈ. પકડી ગઈ હરિયાળી. પણ એ ચાટકે પણ આપણે ચારી નાખીએ એટલે સરસ પાવડર બધું નીકળી જાય. શું વાત છે? આ સેટર બેટર બધું શું છે? બહાર ઠંડી લાગે ને હાલો જાવું છે ને આપણે સીધ કટક બટક કરવા. છે ને મિત્રો જોયું આજે અમારી હાલત કટક બટક. મિત્રો આજે છે ને બપોરના એવી ખવાઈ ગયું છે એટલે ઉનાળો શિયાળો ચોમાસું ભૂલાઈ ગયું બધું ગોટે ચડી ગયું ભાઈ. શિયાળો જામી ગયો છે ને ઠંડી થોડીક વધારે છે ને અમારે કરવું છે હલકું ફૂલકું ખાવાનું કાંઈક. તો ચાલો હવે ક્યાં જાય છે તમને બતાવશું અમે. સારું મધુ મારે તો તમે કયો ત્યારે જ નીકળાય ને ભાઈ. અમે તો તમે આગળ ને અમે પાછળ. જોયું તમે જોયું યાંત્રિક સીડીમાં છે ને આ એટલે ફૂલ મોજમાં આવી જાય. આ ચારે પર રીઝા ફિટ કર્યા છે ને એટલે જોઈ લઈએ વ્યવસ્થિત છે ને માથું મોટું. ચાલો મિત્રો તો હવે તમને બતાવું ક્યાં જાય છે. જગ્યા જોઈને તમને ખબર પડી ગઈ છે પહોંચી ગયા છે ક્યાં આપણે. આ રાજકોટનું ફેમસ સીધી ફાર્મ છે મતાઈના ગરમ ભાઈ. શિયાળાનું સ્વેટર હો ભાઈ ઘટા નહીં કાંઈ. મકાઈ ખાવા. અમારી આ ફેવરિટ જગ્યા છે ભાઈ. અમે બીજું કાંઈ ખાય કે ન ખાય પણ અહીંયા જરૂર આવી અને અહીંયા જરૂર ખાય. મસ્ત એકદમ ફ્રેશ જ્યુસ ને મકાઈ બે વડે. અને અમારા હોમ મિનિસ્ટરને અહીંયા સિવાય બીજે ક્યાંય ન ફાવે. અને ભાઈ બહુ જૂના છે આ જગ્યા. તો તમે ઘણી વાર અમારા ભાઈના બ્લોગ ઉપર જોઈ હશે પણ એમ જેને કહેવાય ને કે સફળતાની ચરમસીમા છે. આ બધા જો એના બધા લેખ ને એટલા બધા એવા છે એડવર્ટાઇઝ કરવાની વસ્તુ નથી. મજા આવે અહીંયા આવીને એટલે. મસ્ત બધું ઓર્ગેનિક સરસ હોય. ગરમા ગરમ સૂપ પીવા. ચાલો ચાલો મિત્રો આ છે ને સ્પેશિયલ ટ્રીટમેન્ટ છે અહીંયા. અત્યારે આમળાની સિઝન આવે છે. આદુ હળદર આમળા બધું અહીંયા પીસી આપવામાં આવે છે. જો મિત્રો ઘરે પહોંચતા આવે શું હાલત થઈ જો થઈ ગયું ને ચાલુ કામ. આમાં દૂરનું તો પૂરું કરવું પડે ને જો આ રીતે ચાલવું પડે. કેવી રીતે કરી શકો છો તમે બધું આ બધું હું વિચારું. આટલી ડસ્ટ મીઠું હળદર ને બધું શેકે ચડાવ્યું હોય ને બધું નીકળી જાય આ રીતે. તો આ બધું મિક્સ કરીને ભરી દેવાનું બોટલમાં બરોબર ને. કાચની બોટલમાં ભરી દેવાનું તૈયાર. અરે મિત્રો સવારથી માંડીને સાંજ સુધીમાં તમારી સાથે વાતચીત કરતા કરતા અમારો સમય ક્યાં પસાર થાય છે ને એની અમને ખબર પડતી નથી પણ તમને પડતી તો કહેજો ભાઈ. અને બાકી જાતા અરે મિત્રો બાકી તો બધું એ ખોટું એક તારું નામ જ હાચું માયા કેરી ચાદર ઓઢી પામે રે કશું નહીં જીવતું માયા કેરી ચાદર ઓઢી પામે રે કશું નહીં જીવતું. નમસ્કાર.